નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। બાંગ્લાદેશમાં ગુંજી ઉઠે જય શ્રી રામના નારા, હજારો મશાલો લઈને રસ્તા પર ઉતર્યા હિન્દુઓ। રાજ્યની 8000થી વધુ એસટી બસોમાં QR કોડથી અપાશે ફીડબેક। હવે એક સ્કેનથી દૂર થશે તમારી બધી ફરિયાદો। વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાને બેટથી વળતો જવાબ આપ્યો। સૌથી ઝડપી 50નો વિશ્વ રેકોર્ડ બનાવ્યો, 11 બોલમાં જ 50 ફટકારી। હવામાન વિભાગનું 3 કલાકનું એલર્ટ, સુરત, નવસારી સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી કે માસ્ટર સ્ટ્રોક, ડીલ તૂટશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ડોલર વસૂલ કરવામાં આવશે, અમેરિકાની મોટી ધમકી। સોના પર કસ્ટમ ડ્યુટી વધારાની અસર, આયાતમાં મોટો ઘટાડો, જૂના સોનાનું રિસાયકલિંગ જ વધ્યું। આરતી સંઘાણી બાદ હવે લોકગાયિકા રિધિ રાજપરાએ અન્ય જ્ઞાતિમાં કર્યા પ્રેમ લગ્ન, પાટીદારોમાં રોષ ફેલાયો। ઇંગ્લેન્ડ સામે વન ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહની વાપસી, ઈજાગ્રસ્ત વિરાટ કોહલી પણ ટીમમાં રમશે। ખેતરમાં ઘાસચારો બસાવવા જતા કાળ આંબી ગયો, વડગામમાં હાઈ વોલ્ટેજ તાર પડવાથી પિતા પુત્રના મોત, UGVCL સામે ગ્રામજનોનો ભારે આક્રોશ ફેલાયો। ઈરાન અમેરિકા યુદ્ધ બાદ મહાવિનાશનો ખતરો ટળ્યો, વૈશ્વિક અર્થતંત્ર સુરક્ષિત રહેતા નિષ્ણાતોના અંદાજો ખોટા પડ્યા। ગુજરાતમાં આગામી એક અઠવાડિયું ધબધબાટી બોલાવશે વરસાદ, 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સાથે IMD વિભાગનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। હવામાન વિભાગની નવી આગાહી સામે આવી, જૂનના અંત સુધીમાં ગુજરાત સહિત 11 રાજ્યોમાં થશે મેઘમલ્હાર। કર્ણાટક સરકારે જાહેર ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ લાવવા નવી પહેલ કરી, મંત્રીઓ તાલુકે જઈને સાંભળશે લોકોની ફરિયાદ। અભેદ્ય બનશે ભારતની દરિયાઈ સરહદ, પ્રધાનમંત્રી મોદીના હસ્તે 3 સ્વદેશી યુદ્ધ જહાજોને ભારતીય નૌસેનામાં કરાયા સામેલ। હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ થઈ ગયું, ઓઇલ બજારમાં વધી ચિંતા અને તૂટી ગઈ અમેરિકા ઈરાન વચ્ચેની ડીલ, ભારતની મુશ્કેલીઓ વધી। ગુજરાત સહિત દેશભરમાં સુપર અલ્નિનોનો મોટો ખતરો, ખેડૂતો ચિંતિત, મોંઘવારી વધવાની આશંકા વચ્ચે સરકાર એક્શન મોડમાં। મોબાઈલ મોંઘા થતાં જ જીઓનો મોટો ધડાકો, માત્ર 799 રૂપિયામાં લાવ્યો નવો જીઓ 4G ફોન, સામાન્ય લોકોને ફાયદો થશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે, શુભકામનાઓ।